હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે DRCSની અંદર ચેપ્ટર નંબર 3 સિંગલી આરસી બીમનું રિવિઝન છે એ સ્ટાર્ટ કરશું. તો સિંગલી આરસી બીમ એટલે કે સિંગલી રેનફોર્સ કોન્ક્રીટ બીમ, એની અંદર બે ટાઈપના ન્યુમેરિકલ્સ એક્ઝામ્પલ્સ આપણે ધ્યાનમાં લેવાના હોય છે. એમાં પહેલું છે એનાલિસિસ ઓફ બીમ, બરાબર. તો એનાલિસિસ ઓફ બીમ છે એના જે છે ટોટલ 3 સ્ટેપ એની અંદર આવે છે, બરાબર. આમ જોવા જઈએ તો મુખ્ય 2 જ સ્ટેપ, એ 2 સ્ટેપની અંદર આપણે એનાલિસિસનો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ. જેમાં એનાલિસિસનો કોઈ પણ એક્ઝામ્પલ હોય એટલે એની અંદર ફાઇન્ડ શું કરવાનું હોય? મોમેન્ટ. એનાલિસિસનો મતલબ ફાઇન્ડ મોમેન્ટ અને ડિઝાઇનનો મતલબ મોમેન્ટ ઇઝ ગિવન, બરાબર. એનાલિસિસનો મતલબ ફાઇન્ડ મોમેન્ટ અને ડિઝાઇનનો મતલબ મોમેન્ટ ઇઝ ગિવન. એટલે એનાલિસિસમાં છેલ્લે આપણે મોમેન્ટ શોધવાની હોય, ડિઝાઇનમાં આપણે મોમેન્ટ આપેલી હોય ને એના ઉપરથી AST એટલે એરિયા ઓફ સ્ટીલ શોધવાનું હોય. આમાં AST છે એ આપેલું હોય. તો જોઈએ આપણે એનાલિસિસ ઓફ બીમમાં પહેલાં ટાઈપ 1 છે, જેમાં AST ગિવન ઇન ડેટા અને ફાઇન્ડ મોમેન્ટ. AST દાખલામાં આપેલું હોય અને મોમેન્ટ શોધવાની હોય ત્યારનો દાખલો છે. તો એમાં પહેલું સ્ટેપ ફાઇન્ડ XU, બરાબર. પહેલું સ્ટેપ છે એ ફાઇન્ડ XU એટલે કે લિમિટ, બરાબર. કઈ લિમિટ? ન્યુટ્રલ એક્સિસની ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. XU એટલે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. એનો ફોર્મ્યુલા છે T/C 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST અપોન 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B. આ ફોર્મ્યુલા ક્યાં આપેલો છે? IS કોડના પેજ નંબર 96 ઉપર, બરાબર. અહીં બાજુમાં લખવાનું રહી ગયું છે, પણ આ XUનો ફોર્મ્યુલા IS કોડની અંદર પેજ નંબર 96માં આપેલો છે, બરાબર. એટલે પહેલાં XU ગોતવાનું. 0.87 કોન્સ્ટન્ટ FY ગિવન ડેટામાં આપ્યો હશે. AST એ પણ ગિવન ડેટામાં આપ્યો હશે. 0.36 કોન્સ્ટન્ટ FCK ગિવન ડેટામાં આપ્યો હશે. અને B એટલે પહોળાઈ એ પણ ગિવન ડેટામાં આપી હશે. બધું આપણી પાસે હશે, એમાં પુટ કરશું એટલે XU મળી જશે. પછી XU મેક્સ. તો XU મેક્સ ક્યાંથી મળશે? IS 456ના પેજ નંબર 70 ઉપરથી. IS 456ના પેજ નંબર 70 ઉપરથી મળશે XU મેક્સ. પછી જોવાનું XU ને XU મેક્સમાંથી મોટું કોણ છે? તો કે ભાઈ XU મોટો છે એવું આવે તો એનો મતલબ શું? XU ઇઝ લેસ દેન XU મેક્સ. XU છે એ સોરી નાનો છે ને XU મેક્સ છે એ મોટો આવે છે, તો XU ઇઝ લેસ દેન XU મેક્સ. તો એવો જે સેક્શન હોય એને શું કહેવાય? અંડર રેનફોર્સ સેક્શન, URS સેક્શન. XU ઇઝ લેસ દેન XU મેક્સ. એટલે પહેલું સ્ટેપ આ કમ્પ્લીટ થઈ જાય. પછી બીજું સ્ટેપ ફાઇન્ડ મોમેન્ટ, અને એ ક્યાંથી મળશે? તો કે એ પણ પેજ નંબર 96, IS 456ના પેજ નંબર 96 ને આ મોમેન્ટનો ફોર્મ્યુલા આપ્યો છે 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST ઇન્ટુ D ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ FY ઇન્ટુ AST અપોન FCK ઇન્ટુ BD. આખું જે સૂત્ર છે એમાં બધી વેલ્યુ પહેલાંથી 0.87 કોન્સ્ટન્ટ FY ગિવન ડેટામાં આપેલો હશે 415 અથવા તો જે પણ આપ્યું હોય. AST આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર જ ફાઇન્ડ આઉટ કર્યું, ગિવન ડેટામાં આપેલું જ હશે AST. D એટલે ઇફેક્ટિવ ડેપ્થ, બરાબર, ગિવન ડેટામાં આપેલી હશે. 1 માઇનસ FY, બરાબર, ગિવન ડેટામાં આપેલું AST, આપેલું FCK, આપેલું B વિડ્થ, આપેલું D ઇફેક્ટિવ ડેપ્થ આપેલું. બધી વસ્તુ છે એમાં પુટઅપ કરીને જવાબ મેળવવાનો, એટલે દાખલો પૂરો, બરાબર. એટલે 2 જ સ્ટેપનો ખાલી દાખલો છે. ફર્સ્ટ સ્ટેપમાં XU ને XU મેક્સ ગોતવાનું, સેકન્ડ સ્ટેપમાં MU એટલે કે મોમેન્ટ ગોતવાનું, બરાબર. તો આ રીતે છે એ સિંગલી આરસી બીમનો એનાલિસિસનો દાખલો છે, જેના રેફરન્સ એક્ઝામ્પલ છે 3, 6, 7 અને 9. એમાંથી આપણે એક દાખલો અત્યારે જોઈએ, બરાબર. તો એક્ઝામ્પલ નંબર જે 3 છે એમાં શું કીધું છે જોવો. સિંગલી આરસી બીમ હેઝ ઇફેક્ટિવ ડાયમેન્શન 250/450. ઇફેક્ટિવનો મતલબ બી તો એમનેમ જ રહીએ. ડી છે એ સ્મોલ ડી છે કે કેપિટલ ડી? તો કે સ્મોલ ડી, કારણ કે ઇફેક્ટિવ શબ્દ વાપરો એટલે ડી કેવો છે? સ્મોલ ડી. એટલે બી પહોળાઈ 250, ડેપ્થ ડી સ્મોલ ડી 450 mm. રેનફોર્સ વિથ 20 mm ના 3 સળિયા, 3 નંબર 20 mm ડાયા. એટલે AST કેટલું થશે? π/4 20નો સ્ક્વેર એને ગુણ્યા 3, π/4 20નો સ્ક્વેર એને ગુણ્યા 3 એટલે 942.47. FE 415, FE 415 એટલે FY 415. ફાઇન્ડ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ બીમ M20, M20 એટલે FCK 20. તો જો ગિવન ડેટામાં પહેલાં FCK 20 આપ્યું છે, FY 415 આપ્યું છે, પહોળાઈ B 250 mm, ઇફેક્ટિવ ડેપ્થ D 450 mm, AST 20 mm ના 3 સળિયા એટલે 3 ઇન્ટુ π/4 ઇન્ટુ 20નો સ્ક્વેર એટલે 942.47 mm સ્ક્વેર. આ ગિવન ડેટા થઈ ગયો.
હવે પેલા XU ક્યાંથી IS કોડના પેજ નંબર 96 T/C. T એટલે 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST અને C એટલે 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B. તો 0.87 FY 415 AST 942.47 0.36 FCK 20 અને B 250 બધું મૂક્યું. અંશ ભાંગ્યા છેદ ન્યુમરેટર ભાંગ્યા ડિનોમિનેટર એટલે XU 189.04 mm. બરાબર. એ જ પ્રમાણે XU max ક્યાંથી મળશે? IS કોડના પેજ નંબર 70. બરાબર. એમાંથી 0.48 ઇન્ટુ D એનો ફોર્મ્યુલા આવ્યો. 0.48 ઇન્ટુ D ડેપ્થ 450 એટલે 216. XU max આવ્યો 216. તો શું થયું? XU લેસ દેન XU max 189.04 લેસ દેન 216 એટલે XU લેસ દેન XU max. એટલે આ સેક્શન કેવો છે? અંડર રેનફોર્સ સેક્શન, URS સેક્શન. તો હવે લાસ્ટ સ્ટેપમાં પેજ નંબર 96માં પાછું આમાં આપણે યાદ રાખીએ 96, 70, 96 એમ યાદ રાખીએ. 3 પેજમાં આખો દાખલો થઈ જાય 96, 70, 96. પહેલાં 96 એટલે XU, પછી 70 એટલે XU max, પાછું 96 એટલે કે MU. બરાબર. આમ 3 સ્ટેપ કરો એટલે દાખલો પૂરો. તો ત્રીજો સ્ટેપમાં 96માં MUનો ફોર્મ્યુલા, એમાં બધી વેલ્યુ પુટઅપ કરી એટલે જવાબ આવ્યો 126.50 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ MM. એને જો કન્વર્ટ કરીએ કિલો ન્યૂટનમાં તો 126.50 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. કરો તો ભલે, ના કરો તો ઇટ્સ ઓકે, ચાલે. બરાબર. એટલે આ રીતે છેલ્લા સ્ટેપમાં બધી વેલ્યુ એમાં પુટઅપ કરી અને મોમેન્ટ ગોઈતી. તો આ એનાલિસિસનો ફર્સ્ટ ટાઈપનો દાખલો થઈ ગયો. બરાબર. જેમાં મોમેન્ટ છે એ આપણે ગોતવાની છે અને AST આપેલું છે. હવે આવો જ એક બીજો ટાઈપ છે એનાલિસિસમાં. બરાબર. આ જો એ સેકન્ડ ટાઈપ. તો સેકન્ડ ટાઈપ એનાલિસિસમાં શું છે? તો કે એમાં પહેલાં આપણે આ ઓલું હતું ટાઈપ 1, આ છે ટાઈપ 2. એમાં આપણે જે જરૂરી ફોર્મ્યુલા છે એ પહેલાં આવડવા જાય. શું? તો કે T એટલે ફોર્સ ઓફ ટેન્શન. T એટલે ટેન્શન ફોર્સ અથવા તો ફોર્સ ઓફ ટેન્શન. એનું સૂત્ર 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST છે. પછી C એટલે કે ફોર્સ ઓફ કમ્પ્રેશન. તો એનું સૂત્ર 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B ઇન્ટુ XU છે. પછી સિગ્મા T એટલે કે સ્ટ્રેસ ઇન ટેન્શન. બરાબર. તો 0.87 ઇન્ટુ FY. સિગ્મા C સ્ટ્રેસ ઇન કમ્પ્રેશન તો 0.446 ઇન્ટુ FCK. સ્ટ્રેસ ઇન ટેન્શન એટલે સિગ્મા T 0.87 FY. સ્ટ્રેસ ઇન કમ્પ્રેશન એટલે સિગ્મા C 0.446 FCK. પછી Z એટલે લીવર આર્મ, એનો ફોર્મ્યુલા D માઇનસ 0.42 XU. Z એટલે લીવર આર્મ એટલે D માઇનસ 0.42 XU. અને XU ગોતવા માટે પેજ નંબર 96માં T/C. બરાબર. એ આપણે હમણાં કર્યું હતું. તો આ રીતે જે 6 ફોર્મ્યુલા છે એ થોડાક આપણે ધ્યાનમાં રાખવા પડે, પછી ટાઈપ 2 આપણે આવડે. જો એમાં શું કીધું છે કે આ પ્રકારના દાખલામાં આવે એના સ્ટેપ જોઈએ આપણે. સેક્શન ઇઝ બેલેન્સ, લિમિટિંગ સેક્શન આપેલો હોય. સેક્શન કેવો આપેલો હોય? બેલેન્સ લિમિટિંગ સેક્શન છે એ આપેલો હોય. સ્ટેપ 1માં શું કરવાનું કે બેલેન્સ સેક્શન છે, લિમિટિંગ સેક્શન છે એટલે XU ઇક્વલ ટુ XU મેક્સ. બરાબર. XU ઇક્વલ ટુ XU મેક્સ. બરાબર. કારણ કે બેલેન્સ સેક્શન છે. તો હવે એના ઉપરથી IS કોડના પેજ નંબર 70 ઉપરથી XU મેક્સ મળી જાય. રેડી? કારણ કે એ તો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલામાં જ મૂકવાનું છે. એટલે XU ને XU મેક્સ મળી ગયા ફર્સ્ટ સ્ટેપમાં. સેકન્ડ સ્ટેપમાં સિગ્મા C એટલે શું? તો કે 0.446 ઇન્ટુ FCK ગીવન ડેટામાં આપ્યો હોય. સિગ્મા T એટલે શું? 0.87 ઇન્ટુ FY ગીવન ડેટામાં આપ્યો હોય. સ્ટેપ 3 Z લીવર આર્મ D માઇનસ 0.42 XU. D એટલે ઇફેક્ટિવ ડેપ્થ ગીવન ડેટામાં આપ્યો હોય માઇનસ 0.42 ઇન્ટુ XU બરાબર શું છે? XU મેક્સ. એટલે XU મેક્સ જે ગોઈતું હોય મૂકી દેવાનું એટલે Z મળી જાય. પછી સ્ટેપ 4માં ફોર્સ ઓફ કમ્પ્રેશન C એટલે 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B ઇન્ટુ XU. 0.36 કોન્સ્ટન્ટ, FCK ગીવન ડેટામાં આપ્યું, B વિડ્થ ગીવન ડેટામાં આપ્યું, XU બરાબર XU મેક્સ એટલે XU મેક્સ ત્યાં મૂકી દેવાનું. અને છેલ્લે સ્ટેપ 5માં T ગોતવાનું. તો Tનું સૂત્ર છે 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST. પણ હજી AST આપણી પાસે નથી આમાં, બાકી બધું છે. તો AST આપણે ગોતવાનું. બરાબર. AST કઈ રીતે ગોતવાનું? તો કે C ઇઝ ઇક્વલ ટુ T સૂત્ર સરખાવાનું. એટલે 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST જે આખું બને ને એમાં ASTને કરતાં બનાવો એટલે એ નીચે વયું જાય. 0.36 FCK B XU જે આખો Cનો ફોર્મ્યુલા છે એ Cના ફોર્મ્યુલા ભાંગા T 0.87 ઇન્ટુ FY. AST છે એ ઉપર કરતા બની ગયો. C ઇઝ ઇક્વલ ટુ T અથવા T ઇઝ ઇક્વલ ટુ C. આ બે સૂત્રને તમારે સરખાવાના
આ બે સૂત્રને તમે સરખાવો ને એટલે આખા સૂત્રમાંથી એએસટીને કરતાં બનાવવાનો, એટલે કરતાં બનાવો એટલે આવું થાય 0.36 FCK BXU અપોન 0.87 ઇન્ટુ FY. એટલે એએસટી મળી જાય પછી ટી મૂકી દેવાનું 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST. એટલે 5 સ્ટેપની અંદર છે આ પ્રકારનો દાખલો એનાલિસિસનો થાય. એવો એક જોઈએ આપણે. જો શું કીધું છે, ફોર અ લિમિટિંગ સેક્શન. લિમિટિંગ સેક્શન એટલે શું થાય, XU ને XU મેક્સ સરખા 200 mm બાય 300 ઇફેક્ટિવ, બરાબર. ઇફેક્ટિવ એટલે સ્મોલ ડી આપ્યો છે 300 અને વિથ પહોળાઈ બી છે 200. ડિટરમાઇન ફોલોઈંગ ઇફ ઇટ્સ રેનફોર્સ વિથ કવર 50 mm, કવર આપ્યું છે 50, M20 છે, FY 250. જો 415 નથી હો, FY એકને એક ફિક્સ નથી, જે ગિવન ડેટામાં આપ્યું હોય લેવાનું. આમાં FY 250 દીધો છે, એનો મતલબ આ માઇલ્ડ સ્ટીલ છે એટલે FY 250 લેવાનું. જો 415 દીધું હોય તો જ 415 લેવાનું, 415 ફિક્સ નથી. રેડી, એટલે એ આપી દીધું. પછી શું કીધું, કમ્પ્રેશન સ્ટ્રેસ ગોતો, ટેન્શન સ્ટ્રેસ ગોતો, લીવર આર્મ એટલે Z ગોતો, ટોટલ ટેન્શન T ગોતો અને ટોટલ કમ્પ્રેશન C ગોતો. તો ચાલો પહેલાં FCK 20, FY 250 આપ્યું છે, બરાબર. સ્મોલ બી 200 આપ્યો, સ્મોલ ડી ઇફેક્ટિવ ડેપ્થ 300 આપ્યો. બેલેન્સ સેક્શન છે એટલે XU બરાબર XU મેક્સ થશે, બરાબર. પહેલું જ સ્ટેપ બેલેન્સ છે એટલે XU બરાબર XU મેક્સ. તો XU મેક્સ ગોતી લ્યો ક્યાંથી, IS કોડના પેજ નંબર 70 ઉપરથી. અને IS કોડના પેજ નંબર 70માં FE 250 છે એટલે XU મેક્સનો ફોર્મ્યુલા આવશે 0.53 ઇન્ટુ ડી. 0.48 ઇન્ટુ ડી નહીં આવે, કારણ કે 0.48 ઇન્ટુ ડી કેના માટે છે, 415 માટે. આમાં FE કેટલું છે, 250. તો FE 250 માટે તમે IS કોડના પેજ નંબર 70માં જુઓ એટલે ફોર્મ્યુલા આવશે 0.53 ઇન્ટુ ડી. એટલે 0.53 ઇન્ટુ ડી 300 એટલે 159 mm. XU મેક્સ બરાબર XU બરાબર 159 mm. પછી મેક્સિમમ કમ્પ્રેશન એટલે કે સિગ્મા C 0.446 FCK એટલે 0.446 ઇન્ટુ 20 એટલે 8.92. પછી મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ એટલે 0.87 ઇન્ટુ FY 0.87 ઇન્ટુ 250 એટલે 217.50. પછી સેકન્ડ સ્ટેપ લીવર આર્મ Z એટલે D માઇનસ 0.42 ઇન્ટુ XU. D એ છે 300 માઇનસ 0.42, XU બરાબર શું લેવાનું, XU મેક્સ 159 એટલે Z મળી ગયો. પછી ટોટલ ટેન્શન બરાબર T. તો ટોટલ ટેન્શન T માટેનું સૂત્ર શું છે, 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST. એમાં AST નથી એટલે ASTને આપણે કરતા બનાવવાનો આ XUના સૂત્રમાંથી. XUનું જે સૂત્ર છે એમાંથી તમે કરતા બનાવો, અથવા શું લઈ લેવાનું કે ભાઈ T ઇઝ ઇક્વલ ટુ C, ફોર્સ ઓફ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓફ કમ્પ્રેશન. એટલે 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST ઇઝ ઇક્વલ ટુ 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B ઇન્ટુ XU. આ બેને તમે સરખાવો. હવે આમાંથી ASTને કરતા બનાવવાનો એટલે આખું સૂત્ર છે એ તમને મળી જાય કે 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B ઇન્ટુ XUના છેદમાં 0.87 ઇન્ટુ FY, બરાબર. એટલે AST આમાંથી મેળવી લેવાનું. પછી ટીમાં સૂત્રમાં મૂક્યું 0.87 FY 250 AST મેળવ્યું એટલે ટી મળી ગયું. અને છેલ્લે ફોર્સ ઓફ કમ્પ્રેશન 0.36 ઇન્ટુ FCK ઇન્ટુ B ઇન્ટુ XU એટલે 0.36 FCK B 20 છે, B આપેલો છે 200 ને XU એટલે XU મેક્સ 159. છેલ્લે એ ટોટલ કમ્પ્રેશન નહીં મળી ગયું. અને લિમિટિંગ મોમેન્ટ આમાં ગોતવાની કીધી છે. તો લિમિટિંગ મોમેન્ટ એટલે MU લિમિટ, બરાબર. રેગ્યુલર મોમેન્ટ એટલે ખાલી MU, લિમિટિંગ મોમેન્ટ એટલે MU લિમિટ. અને SP 16ના પેજ નંબર 10 ટેબલ C ઉપરથી ડાયરેક્ટ આપણે છે લિમિટિંગ મોમેન્ટનો જવાબ મળે કે 0.138 FCK BD સ્ક્વેર. એટલે એમાં બધી વેલ્યુ મૂકી દીધી, FCK 20, B 400 ને D 500 નો સ્ક્વેર. એટલે લિમિટિંગ મોમેન્ટ MU લિમિટ 276 કિલોન્યુટન ઇન્ટુ મીટર. એટલે આજે તમે બધાએ ખાસ સિંગલી બીમના એનાલિસિસના 2 ટાઈપની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. બધા એની પ્રેક્ટિસ કરી લે. રેડી, ડિઝાઇન પછી આપણે નેક્સ્ટ સેશનમાં લેશું.